હું શું કહું તમને, આ તમે અને તમારા પુસ્તકો, સાચું હું તો કંટાળી ગઈ છું. હવે મીરા દિવસે ને દિવસે જવાન થાય છે, એના માટે કંઈક સારો છોકરો ગોતો, સારું ઠેકાણું ગોતો તો એના લગ્ન કરાવી દઈએ. હવે સાચું કહું ને તમને, મને બહુ ચિંતા થાય છે. જો હું અત્યારે વાંચું ને એ આ ચિંતા લેખ વિશેનો જ લેખ છે. ચિંતા છે ને એ આગ વગરની ચિંતા છે. એ ચિંતા એ ઝેર સમાન છે. એવું નથી કે આગ જ માણસને બાળે. તમે ચિંતા કરો ને, ચિંતા એ તમને અંદરથી દઝાડી નાખે. અને એવું નથી કે આ ઝેર હોય એ જ માણસને મારે. બાકી તમે ચિંતા કરો ને, ચિંતા એ માણસને મારી નાખે છે. અને આમાં તો એ જ લખ્યું છે, જો આવા પુસ્તક હારા હારા વાંચીએ ને તો આપણે આજે તું જે ચિંતા કરશો ને એ થાય જ નહીં ચિંતા. કારણ કે અમુક વસ્તુ એના સમયે થવાની જ હોય છે. પણ આપણે જ બધું કરવાના છીએ. ઈશ્વર છે જ નહીં. બાકી બધે ઈશ્વર છે ને બધું લખેલું જ છે. આપણે ખોટી ચિંતા કરીએ છીએ. ઈશ્વર હવનું કરી લે છે. તમારી બધી વાત સાચી. ઈશ્વરને આપણા કરતાં આપણી ચિંતા વધારે છે, બધી વાત માની. પણ ઈશ્વરે છે ને ત્યાં બેઠા બેઠા આપણને કાર્ય કરવા તો મોકલ્યા છે ને, તો એ કાર્ય તો કરવું પડે ને. ભૂખ લાગે, જમવાનું જોઈએ, તો કોળિયાને ઉચકો ને તો જ મોડા સુધી જાય. એ તો હા, એ બરાબર છે તારી વાત. કોળિયાને ઉચકીએ તો જ મોટા ઉપર સુધી જાય. બાકી આપણે અહીંયા ભોજન આવશે એની ચિંતા ન કરવાની, એની માટે આપણે કામ કરવાનું હોય. એટલે ઓટોમેટિક કામ કરીએ એટલે ઓટોમેટિક ભોજન તો આવવાનું જ છે. અને તું એમ કહેશો કે મેં હું કોશિશ નહીં કરી હોય એની માટે, મેં છે ને ઘણાને વાત કરી છે કે આપણી મીરા માટે કોઈ છોકરો યોગ્ય હોય ને તો ગોતે. પણ ઘણા કીધું છોકરા તો લાખ બધા હોય, પણ તમારા મીરા માટે યોગ્ય હોય, ભણેલો હોય, એવું હોય તો અમે કહીએ ને એમ. તો શું ભણેલા છોકરા જ નથી દુનિયામાં? જો ભણેલો છોકરો હોય તો પછી એનું પરિવારમાં કંઈ એટલી બધી એની આર્થિક સ્થિતિ સારી ન હોય, કાં ભાડાના મકાનમાં રહેતો હોય ને એવું બધું હોય, અને સારું હોય અને ગાડી બંગલો એવું હોય તો એ ભણેલો ન હોય. જે હોય એ, પણ હવે વહેલી તકે તમે ઠેકાણું ગોતો તો મીરાના લગ્ન થાય. મીરાના લગ્ન થવાની ચિંતા મને હોય જ ને, જેમ તને ચિંતા છે એમ મને હોય જ તે ચિંતા. તમે છે ને મારી વાતને કોઈ દિવસ વિચારતા જ નથી. બસ તમને એમ જ છે કે હું બોલું છું, પણ માં છું તો ચિંતા તો રહેવાની. અને દીકરી દિવસે ને દિવસે જવાન થાય. અને તમને ખબર છે આપણી મીરા કેટલી જિદ્દી છે. તો છે ને મીરા જિદ્દી હોય ને એના માટે આપણે શું કરીએ છીએ? જો આપણે જેને જિદ્દી કરી છે નાનપણમાં તો કંઈ ઉષાલાડ લડાવ્યા છે એને, જે માગી આપે. હા, બાળક બગડે તો માનો વાંક, પણ બાળક સારું કામ કરે તો કે ના એ તો મારી દીકરી, એ બાપનું નામ રોશન કરશે. વારે વાહ, બધામાં જ માને પીસાવાનું. માં છે ને ખોટો લાડ લડાવે ને એટલે બાળક બગડે, અને બાપ એને સ્ટ્રિક્ટ રાખે, એને કડક નિયમનું પાલન કરાવે એટલે જ એ નામ રોશન કરે બાપનું. બહુ સરસ. બધાએ આ જ વાત કરવી છે, મારે કોઈ વાત જાણવી નથી. હવે તમે વહેલી તકે છે ને આપણી મીરા માટે ઠેકાણું ગોતો બસ. અહીં મેં વાત તો કરી છે, પેલા મહેશભાઈને હોતે ને કીધું છે ને મારા દોસ્તારને, અને એનો કીધું છે હોતે ને એમ. એ ભલે ગામડે રહે પણ એને ઓળખાણ બહુ છે અહીંયા સુરતમાં, અને એને જાણીતા હોતે ને ગણાય છે. સારું. તો તમે છે ને મહેશભાઈ કદાચ ભૂલી ગયા હોય ને તો બીજી વાર યાદ અપાવજો. ફોન કરી સમજાય ને પાછો. પેલા છોકરો મેં તમને એને કીધું તો હોતા ને, એને મને કંઈક લગભગ કહેતો હતો બાયોડેટા મોકલી. છોકરો અહીંયા જ રહેશે ને કંઈ ભણેલો છે ને એવું કંઈક છે. હવે એ મને લાંબી ખાતરી નથી, પણ એ કહેતા હતા કે છોકરો હાર તમારી કે ઘરને તમારા મીરા તમારી ઘર માટે અનુરૂપ છોકરો છે એમ કહેતા હતા એ. વાંધો નહીં, તમે વહેલી તકે છે ને આ બધું ગોઠવી નાખો. હવે હાલો, હું મારા ઘરના કામ પતાવું અને તમને તમારી આ પુસ્તક મુબારક. અને આ પુસ્તક તો છે ને, પુસ્તક તો હરેક માણસે વાંચવી જ જોઈએ. આ પુસ્તક છે ને એ સાચો મિત્ર છે. આમાં જેટલું જ્ઞાન છુપાયેલું છે ને એમાં બીજા ક્યાંય નથી જ્ઞાન છુપાયેલું. જો ને મને ખબર છે તમને પુસ્તક માણસ કરતાં પણ વધારે વાલા છે. અને વાંચો અને તમારું જ્ઞાન બધાને વહેંચતા ફરો. માણસ પછી ગમે હોય ખોટી ચિંતા કરે છે ને એમાં જ માણસ મરતા જીવે છે. બાકી બધી પ્રયત્ન કરવાનો, ઈશ્વર ઉપર છોડી દેવાનો. એવું કોઈ કામ ન હોય કે જે ન થાય. હેલો. હાય જાનુ.
શું કરે છે તું? બસ કઈ નહીં, જો હિંડોળા ઉપર બેઠી છું. તમે શું કરો છો? અચ્છા, હિંડોળા પર તું ઝૂલું ઝૂલે છે? હાસ તો હવે ઝૂલા જ ઝૂલવાના છે ને. એકલી એકલી? તો તમે આવી જાવ ને, કોણ ના પાડે છે? પણ જો મીરા, તને ખબર છે ને આજની આપણી પરિસ્થિતિ કેવી છે? તું એટલે દૂર, હું અહીંયા, મળવું બહુ મુશ્કેલ છે ને. અને હું શું કહેતો હતો કે તે તારા મમ્મી પપ્પાને વાત કરી છે આપણા વિશે? જો હું ઘણી વખત ટ્રાય કરી ચૂકી છું, પણ મારી હિંમત જ નથી હાલતી. એ લોકો સાથે હું કેમ વાત કરું યાર? તો જો કંઈક તો કરવું જ પડશે. આ સમજની તું તને ખબર છે કે જેટલા પ્રેમીઓ છે એમને પ્રેમ કરવામાં કેટલી મુશ્કેલીઓ છે. ઇઝી તો મળાતું નથી. તો કંઈક તો તારે કરવું પડશે, કંઈક તો મારે કરવું પડશે. કંઈક કોકને એકબીજાને વાત કરશું તો ખબર પડશે ને, તો કંઈક આગળ વધી શકાશે ને, તો આપણે મેરેજ કરી શકીશું ને. બસ તમારે તો છે ને રોજ માટે એક જ વાત હોય, કાં તો તું વાત કર કાં તો હું વાત કરું. યાર સમય આવશે એટલે બધું થઈ જશે. કોક દિવસ તો બે સારી વાતો કરો મારી સાથે. અરે જાનુ, તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. હા ખબર છે હો મને. તો પછી મારી વાત સમજવાની ટ્રાય કર બકા. કાં તો તારે વાત કરવી પડશે કાં તો મારે વાત કરવી પડશે. વાત કર્યા વગર તો કશું નહીં થાય ને. ઠીક છે ચલો, હું ટ્રાય કરું છું, 2 દિવસમાં કંઈક કરું. પણ હા, તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું? હા બાબા મને ખબર છે. દુનિયામાં કોઈ પણ કપલ એવું નહીં હોય કે જે એને એકબીજાને એટલો પ્રેમ કરતું છે. એટલો હું તને પ્રેમ કરું છું, હીર રાંઝા કરતા પણ વધારે. તને ખબર છે ને? બસ હવે બસ, બહુ મોટી મોટી વાતો કરતા શીખી ગયા છો. હા ફોનમાં વાત ચાલતી હતી. હા ફોનમાં વાત ચાલતી હતી ભાભી. મારી ફ્રેન્ડ છે ને એની સાથે વાત કરતી. અચ્છા મીરાબેન, તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું? હા ભાભી પૂછો ને. તમે ઘણીવાર ફોનમાં વાતો કરતા હો છો, પણ જ્યારે હું આવું કે તમે કિચનમાં અથવા રૂમમાં હોય ગમે તે તમે ફોન કટ કરીને કેમ મૂકી દો છો? કાંઈ એવી વાત છે કે જે મને નથી ખબર? ના ભાભી, આ તમારી ખોટી માન્યતા છે. તમે એવા ટાઈમે આવો છો જ્યારે મારે ફોન મૂકવાનો ટાઈમ થાય છે. તમારી ગેરસમજ થાય છે. હું એવું ક્યારેય કાંઈ નથી કરતી. મીરાબેન હું એમ નથી કહેતી, હું તો તમને એમ કહું છું ભાભી અને નણંદનો બેનો સંબંધ શું કહેવાય ખબર છે? બેસ્ટ ફ્રેન્ડ. તો તમારી પાસે એવી કોઈ પણ વાત હોય કે એવી કોઈ વાતથી મૂંઝાતા હોય કે કોઈને ના કરી શકો તો મને તમારી ફ્રેન્ડ માનીને પહેલાં મને કહેજો. હા ભાભી, એવું કાંઈ હશે ને તો ચોક્કસ પહેલાં તમને જ કહીશ. પણ તમે જે ફ્રેન્ડ્સની વાત કરી ને ભાભી, તો તમને હું કહી દઉં કે એક સમયના બેસ્ટ ફ્રેન્ડ છે ને બીજા સમયના બેસ્ટ એનિમીઝ હોય છે. એટલે હંમેશા આપણું રાજ કોઈને કહેતા પહેલાં ધ્યાન રાખવાનું. બસ ને કરી નાખીને સાવ નબળી વાત. તમને હું મારા બેનથી વિશે સાચું છું આ ઘરમાં મીરાબેન. તો પછી તમારી કોઈ વાત હશે તો હું તમને પ્રોમિસ કરું છું કે હું પોતે તમારા ભાઈને મમ્મીને પપ્પાને હું જ કહીશ. ભાભી પણ એવું કંઈ છે જ નહીં કે મારે છુપાવવું પડે. અને હા, જે દિવસે કંઈ કહેવાની વાત આવશે ને તો હું મમ્મી અને પપ્પા સાથે સીધી જ વાત કરી લઈશ. તમારે ક્યાંય વચ્ચે નહીં આવવું પડે. મને એવું લાગે છે કે લાસ્ટ ટાઈમ આપણા બેનો ઝઘડો થયો એટલે તમને થોડું ખોટું વધારે લાગ્યું છે હે ને? ના ના ભાભી, એવું કાંઈ નથી. એવું તો ચાલ્યા કરે. ઘર સંસાર હોય તો થોડું ઘણું તો આમ તેમ ચાલવાનું. સારું છે, કોઈ વાંધો નહીં. તમે બેસો, મારે થોડું કામ છે. હા ભાભી. ઓ સાહેબ, સાંભળી લ્યો. અત્યારે તો હાથ છોડી દીધો છે, પણ જો જિંદગીમાં ક્યારે હાથ છોડ્યો છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હો અરે ગાંડી, મેં તારી સલામતી માટે તારો હાથ છોડ્યો છે, એ પણ ટેમ્પરરી. પણ હા, આ હાથ તારાથી ક્યારેય નહીં છૂટે. અને જો હા, તને ખુશી આપવી અને તને ખુશ રાખવી આ જ મારી જિંદગીનો ધ્યેય છે. ખબર છે તને? કોઈ દિવસ દુઃખી નહીં થવાનું કે કોઈ દિવસ પાછું નહીં હટવાનું. અને હા, તે મારો ફોન કેમ કટ કરી નાખ્યો તો? અરે આપણા ફોનમાં વાત ચાલતી હતી ને એવા જ ટાઈમે ભાભી આવી ગયા. તો હવે ભાભીની સામે તો વાત ના કરાય ને. બસ એટલે જ મેં ફોન કાપી નાખ્યો હતો. અને હા, આવડી મોટી મોટી વાતો કરો છો, કરીને દેખાડજો. ખાલી વાતો જ ના કરતા હો. અચ્છા, પણ એક વાત કે તું તારા ભાભીથી અત્યારે એટલી બધી ડરે છે તો પછી મમ્મી પપ્પાને વાત કઈ રીતના કરીશ? ત્યાં તને ડર નહીં લાગે? અરે તમે સમજતા કેમ નથી? એક વખત બધી વાતની ચોખવટ થઈ જાય ને પછી વાંધો નહીં. અત્યારે આપણો સંબંધ આપણા બેના મનમાં પ્રેમ છે, પણ બધાને આ વાતની ના ખબર હોય ને. એટલે જ એક વખત ક્લિયરિટી થઈ જાય ને મમ્મી પપ્પા સાથે પછી કંઈ વાંધો નથી.
તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? હા, હું આટલા ટાઈમથી એ જ સાંભળું છું કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. પ્રેમ કરો છો ને, સાબિત કરવાનો મોકો પણ આપીશ. શાંતિ રાખો. એક વાત કહું તને, તને ખબર છે કે હું તને એટલો પ્રેમ કરું છું, મને ખબર છે કે હું તને એટલો પ્રેમ કરું છું, પણ ગાંડી દુનિયાને થોડી ખબર છે કે હું તને એટલો પ્રેમ કરું છું. તો એના માટે તારા મમ્મી પપ્પાને કાં તો મારે વાત કરવી પડશે કાં તો તારે વાત કરવી પડશે, તો જ આપણે મેરેજ કરી શકશું. તને ખબર છે ને? યાર, તમે રોજ એક જ વાત કેમ કરો છો? પછી તું એમ કહીશ કે હું તારી કેર નથી કરતો. યાર, રોજ કેમ એકને એક વાત કરો છો? હું તમને કહું છું કે સમય આવશે એટલે બધું થઈ જશે. ફોનમાં આ વાત, મળીએ તો આ વાત. 24 કલાક એક જ ગીત ગાવાનું છે તમારે હવે? તો શું કરું? આના સિવાયનું મારી પાસે બીજી તને કરવા જેવું શું છે? કંઈક તો વાત કરું ને. અને જ્યાં સુધી તું તારા ભાભીથી એટલી ડરે છે ને તારા મમ્મી પપ્પાને વાત નહીં કરે તો આપણે કેમ આગળ વધશું? તમે મારી એક વાત સાંભળી લ્યો. આપણે જે કરીએ છીએ ને એ કંઈ સારી વાત નથી, બરાબર? આપણી નજરમાં પ્રેમ હોઈ શકે, આખી દુનિયાની નજરમાં નહીં. તમે જ્યારે એમ કહો છો કે ભાભીથી બીવે છે, ભાભીથી બીવે છે, બીવું પડે, કારણ કે ખોટી હું છું, ખોટું હું બોલું છું. તું કઈ રીતના કહી શકે બગા કે તું ખોટી છો? તું મને ખોટો પ્રેમ કરે છે? પ્રેમ કરવો એ પાપ છે? પ્રેમ કરવો એ ગુનો છે? તને ખબર છે ને હું તને સાચો પ્રેમ કરું છું? આટલું બધું ડરીશ તો નહીં ચાલે ને? હા, મને ખબર છે તું સ્ત્રીની જાત છો, એટલે તને ભાભીને અથવા તો મમ્મીને કહેતા થોડો ડર લાગશે, પણ થોડી હિંમત કરશે તો કંઈક થશે ને બેકા. આટલું સમજો છો ને તો પછી ફોર્સ ન કરો. રોજ ઉઠીને એક વાત ન કરો. હું માંડ ઘરેથી થોડી વાર તમારી પાસે આવું, કંઈ શાંતિથી વાતો કરીશ, બેસીશ, માઇન્ડ ફ્રેશ કરીશ. અહીંયા આવું તો તમારું એનું એ જ લેક્ચર હોય છે. હવે એ વાતને પડતી મૂકશો? જો મીરા, સૂતા બેસતા કંઈ પણ કામ કરતા મને તાર વચ્ચે હિરોજ યાદ આવે છે. તને ખબર છે ને હું તને આટલો પ્રેમ કરું છું, આટલો પ્રેમ કરું છું કે દુનિયામાં લગભગ કોઈ એકબીજાને એટલો પ્રેમ કરતું હશે. હું તને આટલો, જેમ કે સામે તને નદી દેખાય છે એ નદી બી નાની પડે એટલો હું તને પ્રેમ કરું છું. પણ હે હા, ભગવાન, જો તું કહેતી હોય ને, તું અગર ડરતી હોય તો હું તારા મમ્મી પપ્પાને વાત કરું. બોલ, બસ. છે મંજૂર? ના, હું કરી લઈશ. હા ને, મને આવડે છે વાત કરતા. છોકરો મળ્યો છે મને તો કઈ, હે તો ભગવાન. પછી તું એમ નહીં કહેતી કે હું તારી કેર નથી કરતો? હું ક્યાં ના પાડું છું કે તમે કેર નથી કરતા. તમે કેર કરો જ છો, પણ હરેક વસ્તુ એના સમયસર કરીએ ને તો જ સારી લાગે. સમજ્યા? તને ખબર છે હું ત્યારે ભગવાનનો આભાર માનું છું કે ભગવાને મને તારા જેવી પ્રેમિકા આપી. અને હા, હજી ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તું હંમેશા મારી સાથે રહે અને આખું જીવન આપણે બંને એકબીજાની સાથે ખુશીથી વિતાવીએ. બસ. આ જ ચાહે છે ને? ના, હું આવું સેજેય નથી ચાહતી. તમે તો આ જન્મ જ માંગો છો ને. હું તો આગલા 7 જન્મનું પ્લાનિંગ કરીને બેઠી છું. અરે બાબા, હું એ જ કહેવા માગું છું કે હું આખી જિંદગી અને જેટલા બી જન્મ લઉં એ બધા જન્મ તારી સાથે જ વિતાવવા માગું છું, એ પણ સારું. ખુશીથી. સારું, હવે બધી વાતો પછી. હું અત્યારે ઘરે જાઉં છું, મોડું થઈ ગયું છે. ઓકે, ઓકે, બાય. બાય. મીરાબેનને ઘરમાં એક સળીને બે પડકાય તો કામ તો કરવું જ નથી. નાના છોકરાની જેમ કામ વધારે રાખે અને સાસુને કહેવા જાય તો એની તો દીકરી લાડકી. શું એકલી બબડ કરે તો? ખબર પડે જ ને, આ તમારી બેન ઘરમાં એક સળીને બે કટકા કામ તો કરવા હોય નહીં, અને હું જાણે આ ઘરની નોકરાણી હોય ને ઈ મહારાણી હોય એમ ઓર્ડર કરે છે મારી ઉપર. બેન છે મારી, બે કામ તું વધારે કરી લેશે, તું એની ભાભી છો. હા, હરેક વહુ એ તો ઠેકો લઈ રાખ્યો છે સાસરે જઈને બધાયને નોકરની જેમ સાચવવાના. તો તું એક કરે છે, આખા ગામની વહુ કરે છો, એમાં તો તને તો બે કામ કરવામાં તો ભગોડિયો થઈ જાય છે. મારી બેન, બસ મારી નિલેશ, બેન, મારી બસ. બેન આમ. મને ખબર જ છે કે હું તમારા ફેમિલીમાંથી કોઈ પણ નું કાંઈ કહીશ ને તો તમે સાંભળશો નહીં. તમારા માટે મહત્વની વસ્તુ તો ઓનલી ફોર તમારું ફેમિલી જ છે. મને નથી ખબર કે આ ઘરમાં હું શું કરું છું. અરે તું બી મારી માટે મહત્વની જ છો ને, પણ એ બધાની વિશે તું ગમે તેમ બોલે છો, એટલે મારે તને બે શબ્દ કહેવા પડે છે. ગમે તેમ ક્યારે બોલી હું નિલેશ? યાદ રાખજો મારી વાત કે હું જે તમને કહીશ ને એ સત્ય ને સાચું કહીશ, અને તમારે એ વાત સાંભળવું જ પડે. અને જો તમે મારો પક્ષ ન લ્યો તો કોણ લે આ ઘરમાં? હા, એ બધી વાત સાચી છે, પણ છે શું આજે તું ગુસ્સાના મૂડમાં છો? હોય જ ને, આ તમારી બેન. હું તમને એક વાત કહું પણ તમે ગુસ્સો નહીં કરો. શું વાત છે કે? મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મીરાબેનનું ક્યાંક બાર અફેર છે. શું કીધું તે? હા, કેમ કે પાછું બોલતો. મેં એમ કીધું કે મીરાબેનનું બારે ક્યાંક અફેર છે. નિલેશ! મીરા મારી બેન છે, ઈ ક્યારે આવું કરે નહીં. હા,
તમારી બેન તો કાંઈ કરે જ નહીં. વાક તો મારો છે ને કે હું તમને સાચું કહું છું. મને શું કાંઈ ખબર નથી પડતી નિલેશ? આજે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો એ પણ તમારા બેનના હિસાબે. હું છે ને તમને છેલ્લી વાર કહું છું કે જો તમને મારા કરતા તમારી બેન જ આ ઘરમાં મહત્વની હોય ને તો મારા પપ્પાને બોલાવીને મારા ઘરે વહી જાઓ પાછી. તને જ્યારે હોય ત્યારે મીરા જ નડે છે. ફોનમાં વાત કરતી હોય તોય મીરા નડે છે. આજે શું થયું કે આવી વાત તો કરે છો? મારી જગ્યાએ તમે હો ને તમે એના બધા જો ને પરેશાન તો તમને ખબર પડે. આખો દિવસ ફોન, ખાલી કોલેજ જાવું અને ગાર્ડનમાં બેસીને ફોનમાં વાતો કરવી. ઘરમાં કઈ કામ કરવું નહીં. હું કઈ તમારા બધાની નોકરાણી નથી કે ઘરમાં કામ કરું. અને આજે સાંજે જ હું મારા પપ્પાને બોલાવી લઈશ. મારે આ ઘરમાં નથી રહેવું. હા, ઈ કામ નથી કરતી એટલે તું આવા બધા ખેલ કરે છો. વાહ, આ ઘરમાં તો સાચું બોલવાની મનાઈ છે. સાચું બોલો તો તમારી વાતને ખેલ કહેવામાં આવે છે. બસ તમે તમારી ફેમિલીને સાચવો. તમને મુબારક. મારે આ ઘરમાં નથી રહેવું. બે કામ કરવા પડે એટલે બળ પડે છે. નરેશભાઈનું ઘર છે? તમે કોણ છો? હું એનો મિત્ર છું. નરેશભાઈનું જ ઘર છે ને? હા, ઘર નરેશભાઈનું જ છે, પણ આવી રીતે કોઈના ઘરમાં એન્ટર ના થવાય. પૂછવું જોઈએ એને. બહારથી તમે લોકોએ નોક કર્યું? પણ મને નરેશભાઈનો ફોન હતો કે તમે આવજો તો હું આવ્યો. નરેશભાઈ છે ઘરે? હા, અંદર છે. તો તને કીધું બૂટ પહેરીને આવવાનું, પહેરી ન લેવાય, ભૂલાઈ જાય. સિરિયસલી આવા પણ માણસો હોય છે? હું શું કહું તમને, આ મહેશભાઈ ક્યારનો પેલા છોકરાને લઈને આવવાના હતા, હજુ કાંઈ દેખાણા નહીં. એને મેં વાત તો કરી હતી કે આવજે એમ. હવે લગભગ એ આવવો તો જોઈએ છે. મેં તો બધી તૈયારીઓ કરી રાખી છે, તમે કીધું હતું એટલે. આપણે આ મીરાને ને કાજલને વાત કરી છે ને, તૈયાર છે ને પાછા? હા હા, મેં કાજલ બહુને સમજાવી દીધી અને એને મીરાને બધી રીતે સમજાવી દીધી હશે. બસ છોકરો હારો હોય ને મારી કાજલનું સપન થઈ જાય. બસ બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડોક પાછું છે. બોલો કેવળ. બેસો મહેશભાઈ. બહુ કેમ નરેશભાઈ? સારું હોય. સારું હાલું ને બેન? હાલું ને? હા સારું સારું. હા, આ છોકરો છે હા, બરાબર. તમારો ભત્રીજો? શું નામ છે બેટા? જાને હા. પપ્પાનું નામ? લાલજીભાઈ. હા. હા. કેટલું ભણ્યા છો? 8 પાસ. 8 પાસ કે 8 5. 8 પાસ. હું શું કહું તમને, આપણે કાજલ અને મીરાને બોલાવું. હા હા, બોલો. કાજલ બહુ મીરા બેટાને લઈને આવજો જરા. નોકરી કે ધંધો શું કરે છે? ઓપ્પોમાં નોકરી કરે. ઓહ, 7,000 તો બરો પગાર છે. 7,000. હા. હમણાં અમારી ક્યાં રહેવાનું ભાઈ તમારે? રહેવાનું મોટા મોટા ઈ તો હવે મોટા વરસના છે. તાતા તમે છે, મને તમે છે. હાલે ફોન રેમ ગેમ રેમ હાલે. મારે ગેમ રમે છે. એમાં શું છે ને, બધું જોવાનું હોય ને, શેર બજારનું માર્કેટ, એટલે માર્કેટ જોવે. માર્કેટ જો માર્કેટ. અને કેમ ઓળખો તમે? અરે ભત્રીજો છે મારો, આપણે ઓલા લાલજીભાઈ નહીં, મારા મોટા ભાઈ કાકાના દીકરા, હા હા. ઈ બધા ત્યાં ગામડે જ રહે છે. આ દીકરો અહીંયા નોકરી કરે છે સુરતમાં. આ તે લાલજીભાઈ ને બધા જમીન ને એવું છે ને તે? જમીન છે એમ તો 5 વીઘા જેવું છે. હા, જમીન. પણ છોકરો 8 પાસ છે. બેન હવે 8 પાસે પણ એનું આમ જો નોકરી કરે છે અને શેર બજારનું કરે છે, એટલે છોકરો આમ તમને ટેલેન્ટેડ નથી. અંકલ અંકલ એક મિનિટ. મમ્મી પપ્પા, હું શું કહું છું કે આ ફેસલો મીરાબેનને જ લેવા દો. એની શું ઈચ્છા છે? હા મીરા, બોલ બેટા, શું વિચાર છે તારો? તમારા લોકોનું મગજ ખરાબ થઈ ગયું છે તો મને બોલવા ઉપર મજબૂર કરો છો. દેખાતું નથી તમને આ સાવ ગાંડો છે? તો તમે મને પૂછો છો કે તારો ફેસલો શું છે? અને તમે
અહીંયા માગું લઈને આવી ગયા છો મોઢું ઉપાડીને, શરમ નથી આવતી? આને હાલતા પણ નથી આવડતું, એ પોતાની જાત નથી સંભાળતો, એ મને શું સંભાળશે? બેન હું એમને નથી આવ્યો. આ તારા પપ્પા છે ને એને બહુ જ ફોન કર્યો તો મને, કોઈ મુહૂર્ત હોય તો દેખાડજો. મારા પપ્પાએ મુરત એને લઈ આવવાનું કીધું તું, આ ગાંડાને નહીં. આને છે ને પાગલખાનામાં મૂક્યા આવો જઈને. મીરાબેન, આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો આવી રીતે વાત ના કરે. તમને ના ગમે તો ના પાડી દો. બાકી મારા અંદાજ પ્રમાણે છોકરો કેટલો ડાયો છે, અને જો આની સાથે મેરેજ કરશો ને તો મને એવું લાગે છે કે નહીં તમને કોઈ રોકટોક કરે, નહીં કઈ પૂછશે, અને વ્યવસ્થિત ને સારું માંગુ છે. કાજલ ભાભી, બસ હો, સાંભળી લીધી તમારી સલાહ. તમારી નાની બેન પણ કુંવારી જ છે ને, તો એને જ આપી દો. હવે મને આ બાબતમાં કોઈ ચર્ચા નહીં કરે. મમ્મી, કાજલ બહુ ગમે ન ગમે એના ઉપર છે. તમે આમ એની ઉપર જોર જબરજસ્તી ના કરી શકો. અને આમ જોવા જઈએ ને તો છોકરો મને કે તારા પપ્પાને પસંદ નથી પડ્યો. મહેશભાઈ માંગુ લઈને આવ્યા, આપણે વાત કરી હતી એટલે. જો અમારી મીરા છે ને બીકોમ થઈ છે. અરે બીકોમ કર્યું તો ભલે કર્યું, પણ તમે પેલા કાંઈક એને સંસ્કાર આપો. ભલે એને મૂર્તિઓ ન ગમતો હોય કાંઈ વાંધો નહીં, પણ અમે અહીંયા લઈને આવ્યા તો અમને એમ કહી દો ભાઈ નથી ગમતો. હું ઠેઠ ક્યાંથી આવ્યો ખબર તમને? લાકુડાથી આવ્યો. અને ટિકિટના ભાડા તમને ખબર છે? ખાલી નરેશભાઈનો ફોન હતો એટલે મારે આવવું પડ્યું. વાત સાચી તમારી કે તમે ઠેઠ ગામડેથી આવ્યા, પણ બીજી વાર મહેશભાઈ આવી ભૂલ નહીં થાય. અને જય શ્રી કૃષ્ણ મહેશ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. આ મીરાને જોવા આવ્યા ને એ ભાઈ. અચ્છા, શું નામ છે તમારું? માટા ટુપેડ આવ્યું, માટા ટુપેડ. અચ્છા, ઓકે હવે માર્કેટનો મહેશ કાકા, આ તમે મારે મીરા માટે જોવા લેવા છો? હા તમને કઈ દેખાતું નથી? મીરા ક્યાં ને આ ક્યાં, અને બોલવાની ભાન નથી. મેં એનું નામ પૂછ્યું અને માર્કેટ ઉપર આવ્યું, માર્કેટ ઉપર આવ્યું, તોતડું તો બોલે છે. આવા છોકરાને તમે લઈને આવો છો? તો પણ એમાં ગરમ થવાની શું જરૂર છે? ગરમ તો થાય જ તમને ન ને. ગમતું તો ના પાડી દો. અમે ક્યાં એમ કહી શકીએ ભાઈ તમે તમારી મીરાને આપી જ દો. પણ તમે મીરાને જોઈ નહોતી પહેલેથી? હું ક્યાં મીરાને ઓળખું છું? કાકા માફ કરશો પણ અમારા મીરાબેન ને છોકરો નથી ગમ્યો એટલે. હા હાલ ભાઈ, કાંઈ વાંધો નહીં. ખોટું હા કાંઈ વાંધો નહીં. ખોટું નહીં લગાડતા. હા હા હાલ ભાઈ, હાલો આવજો. ભાઈ એમ બેહો તો ખરા. હવે હું બે તમે કઈ બે જેવું રહેવા દીધું છે? આ બધાય મળે ને મારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બીજો બાજુ માર્કેટ માર્કેટ વાળું હું કાઢો હાલાનું હોય. શું પપ્પા, મહેશ કાકા આવા નવા છોકરા લઈને આવે છે? એમાં મેં એને કીધું તું ને એટલે ઈ લઈને આવ્યા હતા. અને આજે મને આપણને પસંદ નથી આવ્યો બરાબર, તો આપણે ના પાડી દેવાય. અને આજે આવો છોકરો લઈને આવ્યા, કાલ હાકુ બીજો સારો છોકરો લઈને આવે. અને આમ જો કોકને કેવીને તો જ કોક છોકરો લઈને આવે, વાલ વગર વેડો ન સડાય. ના, બરાબર છે. અને એ તો આ દીકરીનું કે બેનનું આપણે કરવું હોય ને કે લોન ગોઠવું હોય ને તો આપણે જાણીતામાં કહેવું જ પડે. હા, એ વાત તો સાચી કે છે. એમ થોડા છોકરા રેઢા પીડા છે જે રસ્તામાં ડખડતા આવે. પણ જે ઓલો મહેશને જે ખોટું લાગ્યું ને એ મને ન કીધું. મીરા, પપ્પા, ભાઈ, તમને લોકોને ના ગમતું હોય ને તો મને ઝેર લઈને આપી દો, હું પીને મરી જઈશ. પણ હવે બીજી વખત આવા માંગા નહીં બોલાવતા. છોકરો જો કે મને નહોતો ગીમો, તાર મમ્મીને નહોતો ગીમો, અને અમે કઈ થોડી તને એને પવનાવી દીધી હતી જે તું એમ કહેશો આવા માંગા લઈને નહીં આવતા. તો શું કહું? હા પાડી દો એ લોકોને અને કરી નાખું મારી જિંદગી મારા હાથે જ બરબાદ. આમાં જો તું આ પાડ ને તોય હું ન આ પાડું. હું બધું જોઉં છોકરો કેવો છે, એનું ખાનદાન કેવું છે, એનું મોહાળ કેવું છે, પછી હું આ પાડું. પપ્પા, તમે હા નો પાડો, ભાઈ નો પાડે, મમ્મીએ નો પાડે, પણ તમને ખબર છે કાજલ ભાભી છોકરાવાળાની સામે બોલ્યા કે અમને કાંઈ વાંધો નથી, છોકરો બહુ સારો છે. શું કાજલે આવું કીધું તને? હા પપ્પા હતા તોય? હા, પપ્પા હતા, મમ્મી હતા ને બધા બેઠા હતા. અરે પણ તું કાજલે તાકી આ પાડી દે તો હું અમે આ પાડવાના હતા? કાજલનું હાલસ તને ખબર છે? આ ઘરમાં કાજલનું હાલસ છે? હું છું, તાર મમ્મી છે, તાર ભાઈ છે, અમે આ પાડવી ને પછી જ બધું થાય. અરે પણ હાલતું નથી તો બોલે છે શું કામ ને? આજે આટલું બોલ્યા છે, કાલે તમે લોકો હાજરમાં નહીં હોય તો ખબર નહીં કે મારી જિંદગીનો કયો ફેસલો કાજલ ભાભી કરશે. એમાં એમાં એનું વાક નથી. એને છોકરો સારો લાગ્યો હોય અને લાવ્યું તું કોણ? મહેશભાઈ પોતે લાવ્યા હતા. એને એમ હોય કે આ મહેશ કાકા છોકરો લાવ્યા એ
કે થોડો જેવો જેવો હોય. પપ્પા મને મહેશ કાકાથી કાંઈ વાંધો નથી, પણ મહેશ કાકા જે છોકરાને લઈને આવ્યા એની અને મારી લાયકાત શું સાથે રહેવાની? જો તને એક છોકરો ગમ્યો નહીં, બરાબર? જો કે અમને નહોતો ગમ્યો, અને એ કંઈક ખાતા કંઈક ભણેલો હતો અને કંઈક તૂતરું બોલતો હતો, બધા એમાં એના માઇનસ પોઈન્ટ જ હતા. છતાંય કે અમે એને હા ન પાડી દે, અને તારે એનું અપમાન કરવાની ક્યાં જરૂર હતી? મહેશભાઈ છે ને બહુ મોટો માણસ છે, એને છે ને આમ જો મોટા વરાસામાં તો 2 ફ્લેટ છે, જમીન છે, દેહમાં એનું નામ છે, સરપંચ છે, ગામનો સરપંચ. પપ્પા એવી મિલકતનું શું કરવાનું જ્યારે એના છોકરામાં બુદ્ધિ જ નથી? અરે એ ક્યારે મિલકતને ડબલ નહીં કરી શકે, તમે એ તો વિચાર કરો. અરે પણ તને ન ગમતો હોય તો તારે ખાલી એને હારે મોઢું મલકાવવાનું હોય, કાંઈ ન કરવાનું હોય. સારું પપ્પા, મેં મહેશ કાકાનું અપમાન કર્યું છે, હું મારી ભૂલને માની લઉં છું. હવે બીજી વાર ઈ છોકરો લાવશે નહીં, તું કે ભૂલ માની લઉં છું તો. એટલે છે ને ગમે આપણે આ બધું છે ને ઘર પ્રેરણા કરી કહેવાનું હોય ને, ઘર પ્રેરણા કરી કે છોકરો કેમ છે, ગમે છે, હા તે ના એ વયા જાય ને પછી આપણે આ ડિસિઝન લેવાના હોય. અને પરબારો એમ કહી દીધું કે આવો છોકરો લાવતો આમ કરો તેમ કરો. મહેશભાઈનું કેટલું અપમાન થયું. છોકરો તો ઠીક હાલો, એને નહોતી ખબર પડતી, એને જ ખબર પડતી માન અપમાનમાં. પપ્પા હું મહેશ કાકા સાથે એવું લાગશે ને તો ફોનમાં વાત કરીને માફી માંગી લઈશ, પણ બસ હવે આ વાત અહીંયા ફિનિશ કરો. હું કંટાળી ગઈ છું આ વાતથી. હવે જો હું મહેશ કાકા અરે એવું હશે ફોનમાં માફી માંગી લઈશ. પહેલા ડામ દે અને પછી દવા લગાડે એવું કામ કરે છે આ બધે. તારી જ પાસે આવતો હતો. કેમ શું થયું નિલેશ? અરે કાજલ, આજે તે તો હદ કરી નાખી છે. કેમ? મેં શું કર્યું? તે શું કર્યું? હું, પપ્પા અને મમ્મી હજી બેઠા છીએ. પણ તો શું છે નિલેશ? શું થઈ ગયું? મેં ક્યાં કીધું તમે લોકો નથી બેઠા? તો તારે આ ડિસિઝન લેવાની જરૂર શું હતી? કયો ડિસિઝન નિલેશ? મીરાના ભવિષ્યનો ડિસિઝન. મેં શું કીધું મીરાને? તે એ ગાંડા ગબલા છોકરાને સાથે ભણવાનું કીધું તેને. જો નિલેશ, મેં તો ખાલી કીધું, મેં એમ તો નથી કીધું ને મીરાબેનને કે તમે બસ આ ઘરમાંથી મેરેજ કરીને વહી જાઓ. એ તો એની મરજીની વાત છે, એને જે યોગ્ય લાગશે ત્યાં જ મેરેજ કરશે. હા, હવે તો તને નડવા મળી. ઈ ગાંડા ગબલો તોતડા છોકરાને તે મીરાને એમ કીધું સારો એવો છોકરો છે, તમે પરણી જાવ એવું કહેવાય તારાથી? નિલેશ, આપણા ઘરે કોઈ દુશ્મન આવે ને તો આપણાથી એનું અપમાન ના જ કરાય, એટલે મેં મીરાબેનને એવું કીધું. અપમાન ના કરાય તો હું મીરાને ગમે ત્યારે પરણાઈ દેવી. મીરાબેન પાણી ગયા, વહી ગયા એમની સાથે, તો શું કામ તમે મારી સાથે ઝઘડો કરો છો મીરાબેન માટે? પણ તું થોડી વારમાં એને ગમે ત્યારે બબડે છો, ફોન ને આન તેને તને નડવા લાગી છે એટલે તું કહે છો. નિલેશ, હવે હું તમને કહું છું કે બસ કરો. તમારી બેન માટે વારંવાર મારી સાથે ઝઘડો કરો છો. હું તને કહું છું કે તું બસ કર. વારે ઘડીએ તને નડવા મળી છે હવે. આજે મીરાબેન માટે તમે મારી ઉપર બીજી વાર હાથ ઉપાડ્યો છે. અરે એ તમારી બેન છે, કાલ સવારે સાસરે વહી જશે અને તમારે આખી જિંદગી મારી સાથે રહેવાનું છે. તમે આવી રીતે કરશો તો આપણી જિંદગી કેમ આગળ હાલશે નિલેશ? હું તને એ જ કહું છું કે કાલ સવારે સાસરે વહી જવાની છે, તો હું કામ એટલી બધી મગજમારી કરે છો ઘરમાં? મગજમારી તમે કરો છો કે હું? અત્યારે મેં તમારી સાથે ઝઘડો કર્યો કે તમે મારી સાથે? પૂછો તમારી જાતને તમે શું કરો છો? અને મહેરબાની કરીને હવે મન ન બોલાવતા. યાર આ માણસ છે ને ગેમ રમવામાં મારો ફોન નહીં ઉપાડે. એક વખતમાં તો ક્યારેય નહીં ઉપાડે. હેલો. હલો. હા બોલને જાનું. બસ જાનું જાનું કરીને વાત ના કરતા. કેમ ફોન નથી ઉપાડતા? અરે હું થોડો બિઝી હતો ફોનમાં એટલા માટે. વાહ, મારા કરતા પણ એવું શું કામ હોય છે કે તમે ફોનમાં બિઝી હો છો ને મારો ફોન કટ કરો છો? અરે બાબા, ફોન તો તારો રિસીવ કરી લીધો પછી શા માટે એટલી ભેજામારી કરે છે? બોલ ને, આટલી બધી ગુસ્સે કેમ છે? બોલ, શું કામ છે તારે? તમે છો ક્યાં? હું એક મારા મિત્રના ઘરે છું. સરસ, તમે તમારા મિત્રના ઘરે એન્જોય કરો, તમારી લાઈફના ફૂલ મજા લ્યો, અને હું અહીંયા મારી જિંદગીની વાટ લાગી ગઈ છે અહીંયા. અરે કેમ, શું થયું? ખબર છે, આજે મારું માંગવું આવ્યું હતું. અરે બાપા, કોણ તું એ? એ તો તમે જવા જ દો. નમૂનાની તો છે ને મારે કઈ વાત જ નહીં કરવી કે એક ગાંડો હતો એમ, પણ મારા મમ્મી પપ્પા અને મારા ભાભી, મારા ભાઈ કેવા સેન્સલેસ માણસો છે યાર. હું ના પાડું છું કે મારે મેરેજ નથી કરવા. એક મિનિટ. તને છોકરો જોવા આવે છે ને તું જોવા પણ જાય છે પાણીનો ગ્લાસ લઈને, પણ એક વાત,
મને કે તેમને હા કીધી કે ના કીધી? તમે છે ને મગજનું દહીં નહીં કરતા હો. છોકરો જોવા આવે ને તો ત્યાં સામે જઈને તો ઊભું રહેવું જ પડે, આપણી મરજી હોય કે ન હોય. પણ તે તારા મમ્મી પપ્પાને વાત નથી કરી એટલો મતલબ એમ કે તને છોકરો જોવા આવે છે. પ્રિયા, હું તને પછી ફોન કરું છું. હા, એ તો મને ખબર જ હતી કે હું આવીશ અને પછી ફોન કરીશ. મીરાબેન, જરાક આવો તો આમ તમે. હવે આ ઘરમાં તમે નક્કી કરશો કે મારે આ ઘરમાં રહેવું કે હું જાઉં કે હું શું કરું શું ના કરું. અરે કેવી બેન છો તમે! ખરેખર મને અફસોસ થાય છે કે જો તમારા જેવી બેનું ઘરમાં હોય ને તો કોઈ દિવસ કોઈ ભાઈનો સંસાર હાલવા જ ન દે. બોલી લીધું? હા, બોલી લીધું. હું કઈ ભાષણ નથી કરતી તમારી પાસે. ધીમે બોલો ને તો મને સંભળાય છે. મારા બે કાન સાજા છે, સમજી ગયા ને? અને મારી જીભ છે ને એ સાજા સુતારની ઘડેલી છે. જો હમણાં બોલવાનું ચાલુ કરીશ ને કાજલ ભાભી તો અહીંયા ઊભા હા, રહેતા. ઈ મને ખબર જ છે કે તમારી જીભ છે ને એ સાજા સુતારની ઘડેલી છે અને પાવડા જેટલી લાંબી છે. હવે છે ને હું જ્યારે બોલતી હોય ને ત્યારે વચ્ચે કટ નહીં કરતા. વાત પૂરી સાંભળો ને પછી બોલજો, સમજી ગયા ને? બોલવાનો અધિકાર તમને એકને જ નથી, અહીંયા બધાને અધિકાર છે બોલવાનો, સમજી ગયા? અને તમારા કરતા વધારે બોલતા મને આવડે છે, પણ એ મારા સંસ્કાર છે કે હું તમને માન આપું છું. હા હા હા, તમારા સંસ્કારની તો મારે શું વાત કરવી મીરાબેન. કદાચ ઇતિહાસમાં લખીએ ને તો ઇતિહાસને પણ અફસોસ થાય કે આનું લખ્યું. અરે એક સગા ભાઈનો સંસાર ઉજાડવા ઉપર ઊભા થઈ ગયા છો અને હજી તમે એમ કહો છો કે મારા સંસ્કાર. અરે બેનો કેવી હોય ખબર છે? કદાચ એની ભાભી ગમે એટલી વાયડી હોય, ઘરમાં હેરાન કરતી હોય, કામ ના કરે તો એ એના ભાઈનું સારું ઈચ્છે. અને મેં તમને મારા બેનથી વિશેષ આ ઘરમાં રાખ્યો, કોઈ દિવસ નથી કે કામકાજનું કહેતી. અને તમે તમારા ભાઈનો સંસાર ઉજાડવા ઉપર ઊભા થઈ ગયા છો. રોજ ઉઠીને મને ના પહોંચો તો તમારા ભાઈ પાસે જાય અને ચરામણી સિવાય બીજું કઈ કામ જ નથી. બસ હવે ક્યારની સાંભળું છું તમારી વાતો. શું થઈ ગયું છે આવું? આવા તો શું પહાડ તૂટ્યા છે કે આટલું બધું બોલો છો અહીંયા આવીને? અને છે ને તમારું રોવાનું બંધ કરી દો. તમને મગરમચ્છના આંસુડા પાડતા આવડે છે ને એ મને હવે ખબર પડી ગઈ છે. એટલે પ્લીઝ પ્લીઝ મીરાબેન, પ્લીઝ. મારા આંસુ સાચા છે કે ખોટા ઈ મને ખબર છે અને મારે તમારી સામે ઈ સત્ય છે કે ખોટું ઈ કહેવાની કાંઈ જરૂર નથી. અને બીજા નંબરની વાત મીરાબેન, આજે પહેલી જ છેલ્લી વાર હું તમને જાદા કરું છું. તમારા ભાઈએ તમારા હિસાબે મારી ઉપર 2 વાર હાથ ઉપાડ્યો છે અને હવે જો ઝઘડો કરશે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા નણંદ છો. આમે તમને યાદ હતું જ ક્યારે? તો આજે અહીંયા આવીને એમ બોલો છો કે ભૂલી જઈશ. તમે ભૂલી જ ગયા છો. અને હા, તમે મારા ભાભી છો ને એ યાદ રાખવાનો મને પણ કાંઈ શોખ નથી. આ તો મારી મજબૂરી છે કે હું મારા ભાઈના હિસાબે આ બધું જાતું કરી દઉં છું. અને પ્લીઝ આ તમારો ખોટો ગુસ્સો, તમારા નખરા, તમારા તેવર તમારા ઘરે કરજો, અહીંયા નહીં. હા, મારી નણંદ છે કે મારી દુશ્મન? અને તો હવે છે ને હું સરખી કરીને જ રહીશ. આવો ભૂપતભાઈ, લે બેહો બેહો. હું બે જેવું રાખ્યું છે કાંઈ? અરે પણ તમે બેહો તો ખરા. તમે કેમ એટલે બધા ગરમ થઈ ગયા? વાહ, જાણે કે વાતની ખબર જ ન હોય. અરે પણ થયું છે શું? તમે મને વિગતવાર કહો તો ખબર પડે. થયું છે શું? અરે આ તમારો છોકરો નાલાયક મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે અને પાછા પૂછે છે શું થયું છે. જો ભૂપતભાઈ, તમને સાચું લાગે ખોટું લાગે, બાકી મને આ વાતની કાંઈ ખબર નથી એટલે મેં તમને કીધું. મને નથી ખબર. અને નિલેશે વાત અને નિલેશે કંઈક ઠપકો આપ્યો છે પણ એમાં તમે એટલા બધા ગરમ હું કેમ થઈ જાવ છો? અરે તમે કહો મને ખબર નથી. અરે એક બાપને ઘરમાં શું થાય છે એ ખબર નથી. હવે મારે તમને હું વધારે કહેવું? અરે પણ હકીકત મને કાંઈ ખબર નથી. કારણ કે એ બે પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થયો હશે અને એવું તો હરેક ઘરમાં થતું હોય. અરે ઝઘડો થાય એનો મતલબ એવો થોડો હાથ ઉપાડવાનો. નાની મોટી ભૂલ થઈ હોય કદાચ એનો મતલબ હાથ ઉપાડવાનો. અરે મને કાજલે કઈ વાત નથી કરી કે પપ્પા નિલેશે મારી ઉપર હાથ ઉપાડ્યો, તમને ડાયરેક્ટ ફોન કરી દીધો. અરે હું વાત કરે તમને? તમે કહો મને કાંઈ ખબર જ નથી. તમને ઘરમાં શું થાય છે કાંઈ ખબર જ નથી તો પછી વાત કરીને હું મતલબ? એટલે મારી દીકરી સીધો મને ફોન કર્યો. જો નિલેશે હાથ ઉપાડ્યો છે ને તો હું એને ઠપકો આપીશ, પણ તમે આવી રીતે ગરમ નહીં થાવ અને બધું સારું થઈ જાય. ઠપકો નહીં, એને બે અડબોત નખાય, એને ઠપકો ન અપાય. જો ઘર હોય ને વાસણ ખખડતા જ હોય, કારણ કે આમાં કોઈ ઠપકો, આમાં એકબીજાને થપ્પડ મારી હોય એમાં કઈ એટલું બધું ગરમ ન થઈ જાવ. એ હું બધું સમજુ છું. આ ધોળા એમના નથી થયા. ઘર હોય ને વાસણ ખખડતા જ હોય, પણ આ હદે પોગે ને તો એક બાપની ફરજ છે દીકરા પર નજર રાખવી.
એમને આ 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા લગ્નને. કોઈ દી ક્યારે ઠપકો આવ્યો? આજે કોઈ દી ફોન કર્યો તમને? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કીધું પપ્પા? ઈ એમના દીકરાને ઉપાડા જ ખેંચશે. અરે અજાયના થાય છે, મને કઈ ઘરમાં ખબર જ નથી એમ કે છે હજી. હા પપ્પા તો ક્યાં ઘરમાં રહે છે, તો તમને ક્યાંથી ખબર હોય? બેટા મને ક્યાં આ વાતની કાંઈ ખબર છે? તું જ કે. હા તમને ઈ ખબર ના હોય, બાકી તમારી દીકરી જો મારી કઈ રાવ લઈને તમારી પાસે આવે તો તમને ખબર હોય, તો તમે બોલાવીને મને સારા કહો બેટા આ વસ્તુ તમને વ્યાજબી ન લાગે, આમ ન કરે તેમ ન કરે, તો હવે તમે તમારા દીકરાને ન કહી શકો? આ ઘર તમારું છે અને આ બધું તમારે સંભાળવાનું છે, પણ આવી નાની એવી વાતમાં કઈ તમારા પપ્પાને ફોન કરી દેવાય? આ નાની એવી વાત લાગે છે તમને કે આજે તો નીરસે મારી ઉપર હાથ ઉપાડ્યો છે, કાલ તો મને મારી નાખશે ને પપ્પા, તો આ લોકો તેમ કહેતા તો નાની વાત કહેવાય? અરે પણ નીલેશ હાલો અત્યારે હાથ ઉપાડ્યો, અગાઉ ક્યારે આવું એને વર્તન કર્યું હતું? અગાઉ નથી કર્યું, પણ આ વર્તન કરવાનું કારણ ફક્ત એક જ છે પપ્પા, એની બે મીરાબેન આખો દિવસ મારા માટે નીલેશને ચડાવે જ રાખે છે અને નીલેશ મારી સાથે ઝઘડો અને મને મારે છે. સાંભળ્યો? એવી વાત નથી. નીલેશ જો કઈ કીધું હોય, હવે કઈ સમજમાં ફેર થયું હોય અને લાફો માર્યો હોય. અરે દેખ દીકરીને ક્યારે બાપને ફોન કરીને બોલાવવો પડ્યો એટલું તો તમે સમજો. નાની મોટી વાત હોય ને તો મારી દીકરી મને વાતય ન કરે, પણ આ હદ વટાવે ને તમારો છોકરો ત્યારે મને ફોન કરીને બોલાવે. હું માફી માંગુ, માફી શું માંગુ. હદ વટાવી મારા દીકરાએ? અને તમે શાના માફી માંગો છો? અને આપણા ઘરની વાત છે, હવે એમાં પછી માફી માંગવા બધું ઠકાઈ જાય એટલે હું માફી માંગુ છું. અને કાજલ બહુ બેટા, તમને આ ઘરમાં ક્યારે દુઃખ પડ્યું? અત્યારે દુઃખ જ છે મમ્મી, તમારો દીકરો હવે મને મારે છે, કાલ તો મને મારી નાખશે, તોય તમે એમ પૂછશો કે આને શું દુઃખ હતું તો આ મરી ગઈ. અરે તમે તો મારી દીકરી મરી જાય ને તો એ ખબર પડે કે એને દુઃખ પડ્યું, બાકી જીવતી છે ત્યાં સુધી તમને કાંઈ નહીં દેખાય હું દુઃખ પડ્યું. જો વેવાઈ, મને પણ ખબર છે, તમે આ બધી વસ્તુ મને નહીં શીખવાડો. કાજલ આજે પણ નીને નથી આવી, અને ઘર હોય ને ત્યાં બે વાસણ તો ખખડે જ, બાકી આ કાજલની ભૂલ કહેવાય. તમને ફોન ના કરાય, આ ફરિયાદ અમને પહેલા કરાય એને. વાહ મમ્મી વાહ, કોઈ એક દીકરી સાસરે જાય એને અહીંયા દુઃખ પડે, એ માર ખાય પણ તોય એને એના મા બાપને એની ફરિયાદ નહીં કરવાની. કોઈ પણ દીકરીની એક સહન કરવાની લિમિટ હોય. હા તો એવા તો કયા તને દુઃખ આપી દીધા? અને મેં સાંભળ્યું કે મીરા શું ચડાવે છે? કેમ મીરાના લગ્ન નથી થયા, આ ઘરમાં રહે છે, એટલે શું એને એક જ કામ આવડે છે, એના ભાઈની ચડામણી કરવાની? હા, કાલે તમારી દીકરી સાસરે જાય ને પછી એને મારી નાખે ને તો તમે ત્યાં લોકો ઉપરાણા લઈને ના જાતા. હો મમ્મી? અમે છે ને અમારી વહુને ન મારીએ કે ના દીકરીને મારવા દઈએ, આવા બધા વિચારો તને આવે ક્યાંથી છે ને એ નથી સમજ પડતી. આ બધી તમને છે ને તમારી દીકરી જ્યારે સાસરે જશે અને એને દુઃખ પડશે ને તો એ તમારા પાટિયા જેવા મોઢા છે ને વાટકી જવડા થશે, તો એ તમને ખબર પડશે. પપ્પા એક મિનિટ, હજી તમે એમ કહો છો કે તને વિચાર ક્યાંથી આવે? મને વિચાર નથી આવ્યો મમ્મી, 2 વાર નીલેશે મારી ઉપર હાથ ઉપાડ્યો છે, એટલે મારે આજે પપ્પાને કેવું પડ્યું છે. એકવાર આવું બન્યું હોત ને, બીજી વાર ના કરત ને તો હું પણ નાખે, પણ એને કઈક તો સમજવું જોઈએ ને. બોલાવો નીલેશને, પૂછી લ્યો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એ નીલેશને બોલાવી લઈશું, પણ આટલા જોરથી બોલવાનું છે ને આપણા ઘરમાં રિવાજ નથી. અને બીજી વાત કે તને કઈ પ્રોબ્લેમ હોય ને તો તું મને કે તારા સસરાને આવીને કહી શકે. બોલવાનો રિવાજ નથી તમારા ઘરમાં, લાફા મારવાનો રિવાજ છે. બહુ સારા રિવાજ બનાવ્યા છે. વેવાઈ તમે શાંત થાવ. તમારી દીકરી છે ને અમારા ઘરની વહુ છે, એટલે જેટલી તમને ચિંતા હોય ને એના કરતા 4 ગણી ચિંતા અમને પણ હોય. ભૂપતભાઈ, આપણે આવી રીતે કઈ ઝઘડો કરીને આપણે છે ને કે હાવ ખરાબ માણસો નથી, તો તમે અમને સમજો છો, અમે તમને સમજવી છીએ. આ આપણે શાંતિથી બધું વિચારવાનું હોય અને પછી બધું થાળે પાડવાનું હોય. અને વેવાઈ અમારે છે ને અમારી છોકરીને સાસરે મોકલવાની છે, એટલે તમે આ વાત ના કરતા કે તમે પારકી દીકરીને લાવ્યા એટલે લાફા મારવા માટે લાવ્યા છો. ના, તમે ખરાબ નથી, કેવા છો એ તો દેખાઈ જ ગયા છો, મારે કઈ કહેવાની જરૂર નથી. ના ના, તમારા આજ સુધી પરણીને આવી એ દિવસથી કે અત્યાર સુધી ક્યારે ફરિયાદ આવી? અને 2 વાસણ છે, પતિ પત્ની છે, તો ક્યારેક ઝઘડા થાય ઝઘડા પણ હાથ નો ઉપાડાય એટલી તો ખબર પડે કે નહીં ઘરની લક્ષ્મી ઉપર. ભૂપતભાઈ તમે શાંત થાવ. તમારે અમુકનું એને એમ કહેવું જોઈએ કે બેટા કાંઈ વાંધો નહીં, ને હું નરેશભાઈને બધી વાત કરી, અંદર બધી થાળે પડી જાય. એ લોકો માણસો સારા છે, તમારે એને શાંત પાડવાની હોય, એની બદલે તમે આવી રીતે તમે મને શિખામણ આપવાને બદલે તમારા દીકરાને શિખામણ આપો ને તો વધારે સારું છે. હવે તમે ધીમા અવાજે બોલો વેવાઈ, અમને એક બોલતા આવડે છે, પછી મોટા અવાજે. કામ જ એવા કર્યા છે તમે. બસ હવે તું શાંત થઈ જાવ, બધા શાંત થઈ જાવ, શાંત થઈ જાવ બધા. તમારે બસ શાંત જ પાડવા છે, બીજું કાંઈ કરવું નથી. વધારે બોલવાથી છે ને આ વધારે વાત વણશે,
એટલે એની કરતાં શાંત થઈ જાઓ અને હું તમારી માફી માગું. હાલો આપણે અંદર ચા પાણી પીએ. તો હું તમારી માફી માગું. હવે તો તમે વિચાર કરો. હાલો હાલો જ આપણે નિલેશ છે કાંઈક હમણાં આવતો જ છે, બહાર ગયો છે અને આપણે વાત કરી લઈએ. હાલો, કાંઈ બોલવું નથી. હાલો. બહુ બેટા, બતાવ મને કે અત્યાર સુધી તને કઈ તકલીફ પડી? હા, તે તારે તારા પપ્પાને બોલાવવા પડ્યા અને આટલું મોટું સ્વરૂપ આપ્યું. અને બીજી વાત, આ તારા પપ્પા જે રીતે તારા સસરા સાથે વાત કરે છે એની શરમ નથી આવતી તમને? વાહ મમ્મી, તમે બસ કરો. મારે તમને એકેય સફાઈ દેવાની જરૂર નથી. મેં તમને ઓલરેડી કહી દીધું છે કે નિલેશ મને મારે છે, તો મારા પપ્પાને મારે જાણ કરવી જ પડે. નિલેશ, નિલેશ! હે ભગવાન, આ ઘરમાં શું થવા બેઠું છે ને એ નથી સમજાતું. એક તો મીરા લગ્ન માટે હા નથી પાડતી અને આ નિલેશ વહુ ઉપર હાથ ઉપાડે છે. કઈ બાબત ઉપર મારે આ લોકોને સમજાવવાને મને કઈ સમજાતું નથી. નિલેશ! યુ નો આઈ લવ યુ ટુ. યસ ઓકે, પણ મીર, હું તને એક વાત કહું. શું તું નથી ચાહતી કે આપણા મેરેજ થાય, મેરેજ પછી આપણે ફરવા જઈએ, આપણું ઘર વસાવીએ, જ્યારે હું કામ પરથી ઓફિસથી ઘરે આવું ત્યારે તું હળવેકથી મારા ખંભેથી મારી બેગ ઉતારીને મને નીચે બેસાડે સોફા પર, તું મારા માટે પાણીનો ગ્લાસ લઈ આવે, હું તારા હાથનું ઠંડુ ઠંડુ મસ્ત પાણી પીવું બસ. અને પછી આપણે આગળ સાથે જમીએ, આખી જિંદગી આપણે આ જ રીતના સાથેથી વિતાવીએ, એવું તને નથી લાગતું? એટલે ઇનડાયરેક્ટલી તમારો મતલબ એવો છે કે ઘરે બધું મારે જ કરવાનું છે, એમ જ ને? હા યાર, સાચું કહું તો મને એમ થાય છે કે મેં મેરેજ કરીને મારી લાઈફ બગાડી નાખી યાર. આપણે બંને કેવી મસ્ત બે બેનપણીઓ જીવતા હતા. મન પડે ત્યારે મોલમાં જવું, મન પડે ત્યારે મૂવી જોવું, અને અત્યારે તો સાવ. હું તને કરું 2 મિનિટમાં ફોન. આ શું, મીરાબેન અને અહીંયા, અને એ પણ એક છોકરા સાથે. વાહ, હવે એને ખબર પડશે એ ખિસકોલીને મને બહુ હેરાન કરી છે ને. આજે ને હવે હું કહીશ. હવે એની માં કાંઈ પણ કહેશે ને તો પ્રૂફ આપી દઈશ. ના ના, અરે ગાંડી, તું હાઉસવાઈફ થઈને આવી છે તો ઘરનું અમુક કામ તો તારે કરવું જ પડશે. પછી હા, નેક્સ્ટ આપણા બાળકોને પણ તું જ સંભાળીશ ને, હું તો કામ પર જઈશ ને. અરે બાબા, આટલું બધું પ્લાનિંગ કરો છો, પહેલા કંઈક રસ્તો તો નીકળવા દો, પછી ખબર પડે ને. તું મારી વાત સમજે છે ને? આપણે માત્ર આઈ લવ યુ કહીને જ આખી જિંદગી કાઢવાની છે કે લગ્ન પણ કરવાના છે? હું એ જ કહેવા માંગુ છું, આઈ લવ યુથી પેટ નથી ભરાતું. લગ્ન કરવાની વાત પણ બહુ દૂરની છે. પહેલાં તમે કંઈક સક્સેસફુલ થાઓ, તમે કંઈક લાઈફમાં બનો, કંઈક કરો તો હું ઘરે વાત કરું ને. આમને આમ હું ઘરે કેવી રીતે વાત કરીશ? અરે મારા કાનાની, આ કાનાની મીરા, હું તને એવું કહેવા માગું છું, શું માત્ર આઈ લવ યુની જ ગેમ રમવાની છે? જીવનમાં આગળ બીજું કાંઈ નથી કરવાનું મીરા. તમે આટલા બધા ગુસ્સે કેમ થાવ છો? જો હું કામ શોધું છું એનો મતલબ એવો નથી કે હું નકામો અને નપાવટ છું. મને કાલ સવારે કામ મળી જશે, પણ આપણે અત્યારે જે આપણી પોઝિશન છે એમને તો આગળ વધારવી પડશે ને. ઓ પ્લીઝ, મેં તમને એવું નથી કીધું કે તમે કામ નથી કરતા. હું તમને સમજુ છું, મારું ફેમિલી નહીં સમજે. તમને ખબર છે, તમારો મહિનાનો જે પગાર છે ને એ તો જસ્ટ મારા મેકઅપમાં જ વયો જશે. એટલે તું પ્રેમમાં ઉચ્ચ નીચતાની વાત કરે છે કે હું નાનો છું, હું કામ નથી કરતો ને તું મોટા ઘરની દીકરી છે. બસ, પહેલા છે ને બીજાને બોલતા સાંભળો, એ પણ એક મેનર્સ છે. કોઈ વ્યક્તિ બોલતું હોય ને ત્યારે વચ્ચે એને ટોકાય નહીં. મારો કહેવાનો મતલબ એ છે કે હું તમને સમજુ છું, હું પ્રેમ કરું છું, પણ મારા મમ્મી પપ્પાને બી તો મારે આ વસ્તુ સમજાવવી પડશે ને. વિજય, આ તારો પ્રેમ છે કે એટીટ્યુડ છે? તું એમ કહે છે કે હું કામ નથી કરતો, તું એમ કહે છે કે મારા મેકઅપનો આટલો ખર્ચો છે, તો શું તારા મેકઅપના ખર્ચે જ આપણે ઘર ચાલશે?
તને નાના માણસોની કદર છે કે નહીં? હું ગરીબ છે એનો મતલબ એવો નથી કે હું તને પ્રેમ નથી કરતો મીરા. આમાં કદરની નાના માણસોની આવી બધી વાતો ક્યાં આવી ગઈ? હું તમને સમજાવું છું કે મારે ઘરે વાત કરવા માટે પણ કંઈક ટોપિક જોશે ને. મારા મમ્મી પપ્પા તરત જ કહી દેશે કે છોકરાનો પગાર પૂરો નથી થતો, એની પાસે પોતાનું ઘર નથી, એની પાસે જોબ નથી, તો તમે શું કરશો? છે જવાબ તો આપો. હું અત્યારે કામ નથી કરતો એનો મતલબ એવો નથી કે હું ભવિષ્યમાં પણ કામ નહીં કરું. તને ખબર છે ને કે હું જોબ શોધી રહ્યો છું. કાલ સવારે મને જોબ મળી જશે તો પછી મારા પણ સારા દિવસો નહીં આવે. શું માત્ર પ્રેમમાં નાના અને મોટાનું જ જોવાનું છે કે હું નાનો માણસ છું, હું ગરીબ છું, તું પૈસાવાળી દીકરી છો એટલે એનો મતલબ એવો નથી કે હું તારા મેકઅપના ખર્ચે જ ચલાવી લઉં. પહેલા તો છે ને શાંતિથી વાત કરો. અહીંયા કોઈ વિધાનસભા કે રાજ્યસભા નથી ચાલતી. ઓકે, આઈ લવ યુ. Cool down. એટલા માટે હું તને સમજાવી રહ્યો છું. બસ પહેલા મારી વાત સાંભળો. મારે ઘરે વાત કરવી હોય ને તો મારે ટોપિક જોઈએ. મારે મમ્મી પપ્પાને વાત કરવા માટે શું કહેવાનું કે તમારી પાસે માત્ર 10 થી 15 હજારની એક જોબ છે, જેમાં તમે છો, તમારા મમ્મી છે, તમારા ઘરનું રેન્ટ છે, લાઇટ બિલ છે, કરિયાણું છે, અને ઉપરાંત હવે હું પણ આવે આ વાત કરું ઘરે જઈને. તને ખબર છે ચલાવવા માણસો 10-15 હજારમાં પણ ઘર ચલાવી રહ્યા છે? ખબર છે તને? નાના માણસો પણ 10 થી 15 હજારમાં ઘર ચલાવી રહ્યા છે. તો તું શરૂઆતમાં 2-5 વર્ષ ફીસ નહીં ભોગવી શકે? તું 10-15 હજારમાં નહીં ચલાવી શકે? ઠીક છે, તમારે વાત જ કરવી છે ને, હું કરું છું ઘરે જઈને વાત. હવે આ વાત અહીંયા પૂરી થઈ જશે. અને હા, આગળનો ફેસલો જે હશે ને એ મારા મમ્મી પપ્પાનો હશે, એટલે પ્લીઝ મને ક્યારેય બ્લેમ નહીં કરતા. નિલેશ, આવી રીતે તારે કાજલ ઉપર હાથ ન ઉપાડાય અને એને સમજાવી જોઈએ. જો એને પપ્પાએ હતા અને એટલા તો ગરમ હતા, હેલ બોલી ગયા. અને તને ખબર નથી પડતી, ઘરમાં જવાન બેન છે અને એની સામે તું પત્ની પર હાથ ઉપાડે છે, એના પર શું અસર પડશે? મમ્મી એ કરે જ છે એવું. શું એ કરે છે એવું? કોઈ પારકી છોકરીને આપણે દુઃખી કરવા લાવીએ છીએ? તને ખબર છે એના પપ્પા કેટલું ગમે તેમ બોલી ગયા છે તારા પપ્પાને, મને, પછી તો મારે ઊંચા અવાજે બોલવું પડ્યું તારા સસરાને. માંડ એને શાંત પડ્યા અને પછી ગયા છે. એટલે પહેલાં ગમે આપણે વર્તન કરવી ને પહેલાં વર્તન કરતાં પહેલાં આપણે વિચારવું જોઈએ અને એ હાથ ઉપાડવાનું આવું બધું કરાય. પણ પપ્પા એ વાડે ઘરે મીરાનો જ વાંક કાઢીને બેસે છે. એ મીરાનો વાંક કાઢે કે કોઈનો પણ વાંક કાઢે, પણ તારે હાથ ન ઉપાડાય એટલી અમને સમજ પડે છે, બરાબર? ઘરની લક્ષ્મી કહેવાય. અને કાજલે બધી રીતે હારીશ છે ને, હવે મીરાનો વાંક કાઢે એ મીરા તો કાલે વરહા હરવાઈ જાય, પછી તો તમારે બેને જ રહેવાનું છે ને આખી જિંદગી. હું એને એ જ સમજાવું છું કે કાલે સવારે સાસરે જતી રહેવાની છે. એ નો સમજે તો કાંઈ નહીં, તું તો સમજશો ને. ને બેટા, ઘર સંસાર ત્યારે જ ચાલે જ્યારે છે ને બે જણ સમજીને ચાલે. તારું તો કેવું છે, તને ગુસ્સો આવ્યો એટલે તને જેમ ફાવે એમ બોલવાનું ને જેમ ફાવે એમ કરવાનું, પણ આ ન હાલે. આ પારકી છોકરીને આપણા ઘરે લાવ્યા હોય ને એને આપણે દુઃખી કરીએ ને તો ભગવાને રાજી ના રહે. સારું, હવે એના પર હાથ નહીં ઉપાડું. અને આ પાછું એક વાર થોડો જ હાથ ઉપાડ્યો છે, બે રીતે હારા કહેતા હતા, બબ્બે વાર હાથ ઉપાડ્યો. અને બબ્બે વાર હાથ ઉપાડવાની જરૂર શું પડી તારે વળે? આ આજુબાજુવાળા સાંભળે તો કેવું ખરાબ લાગે. તને ખબર છે, બાજુવાળા સરલામાસી પૂછતા હતા તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ થયો? હા બસ, આ ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે તમારા બેનપણી કાન આપણી દિવાલ પાસે જ રાખીને બેઠા હોય, તરત તમને પૂછે તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ થયો? એમને એમ કહેવાય કે તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ નથી થતી. બસ વહુ બેટા, હવે તમે શાંત પડો. આમ રોજ સવાર બપોર ને સાંજ આવા ગુસ્સાવાળા ચહેરા લઈને ઘરમાં ફરો ને તો ઘરમાં શાંતિ નહીં આવે. શાંતિ તો મમ્મી ન કરે હવે આ ઘરમાં નહીં જ આવે, કેમ કે એ તો તમારી દીકરીએ નક્કી જ કરી લીધું છે કે આપણે લોકોને શાંતિથી જીવવા જ નહીં દે. જોયું? પણ તારે મીરા હારે શું દુશ્મની છે? પપ્પા, મારે કાંઈ દુશ્મની નથી, હું તો જે સાચી વાત છે એ જ કહું છું. મગજમાં તે પહેલાથી નાખી દીધું છે કે મીરા હારી નથી એટલે તને એ જ દેખાય. વાહ, ગમે કાર્ય કરે ને તેમાં તને સારું દેખાય જ નહીં કઈ. હા, તમારી દીકરી બારે જઈને ગાર્ડનમાં કોઈ છોકરાને મળે ને પપ્પા તો ઈ કાર્ય સારું જ કહેવાય. એમાં ઈ હું ખોટી અને તમારી દીકરી સાચી? આ શું વાત કરે છે? હું એ જ કહેવા માંગુ, તું શું વાત કરે છે? આવું બોલતા પહેલાં અને આવું અમને જણાવતા પહેલાં તને એક પણ વાર વિચાર ન આવ્યો? અને તારી પાસે એવું શું સબૂત છે કે મારી દીકરી પારકા છોકરાને ગાર્ડનમાં મળે છે? મમ્મી, તમે જરાય ટેન્શન ન લ્યો.
આ જ વખતે તો હું પ્રૂફ સાથે લઈને જ આવી છું. નહીં તો શું આટલા ટાઈમથી હું ઘરમાં કહું છું ને તો સાચી હોવા છતાં પણ હું તમારા દીકરાના હાથના માર ખાતી હતી. પણ હવે પહેલા પ્રૂફ જુઓ પછી આગળ વાત કરો. આ ઘરની ઇજ્જત છે ને એ તમારા હાથમાં કહેવાય. પપ્પા મને લીલા ન ખબર પડે. છે પણ તમારી દીકરી જો બારે જઈને પારકા છોકરાને મળે તેમાં હું શું કરી શકું? આ જુઓ તમારી દીકરીના કરતૂત. બતાવ નિલેશ. કયો મમ્મી પપ્પા આ પણ ખોટું છે. કયો તમે હજી મારવી હોય તો મારો મને. તને ખબર ન પડે આવું બધું? ઘરમાં જવાન દીકરી ગાર્ડનમાં આવીને પારકા છોકરા હારે ફરે, તને એટલી ખબર ન પડે? આ બધો વાક તારો કહેવાય. દીકરી બગડે ને એમાં માનો વાક કહેવાય. હા, ઓડિયો ગોળિયો બધો મારા પર નાખી દો નહીં. જો કાજલ બેટા, એ છોકરો સારો હશે ને તો અમે મીરા માટે વિચારીશું, પણ આ વાત સાચી છે કે ખોટી એ તો મીરા આવે ને ત્યારે જ ખબર પડે. સમજી ગયા? વાહ, આટલું પ્રૂફ જોયા પછી પણ આવી ગયા મહારાણી. લ્યો. શું થયું ભાભી? કઈ થયું? મીરા, તું ગાર્ડનમાં જે છોકરાને મળી છે ને એની સાથે તારા ભાભીએ તારો વિડીયો ઉતાર્યો છે અને અમે બધાએ જોયો છે. એટલે સાચી હકીકત શું છે ને એ તું અમને બધાને જણાવી દે. મમ્મી, હું આ સાચી હકીકત કહેવા જ આવી છું, પણ ભાભી તો છે જ એડવાન્સ. એમને તો આદત છે બધું એડવાન્સમાં કરવાની. હું એ જ વાત કરવા માટે તમને બધાને અહીંયા મળવા આવી છું અને એ જ વાત કરવી છે મારે. મમ્મી, હું અને વિજય ઘણા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ. લાઈફના ઘણા બધા પ્લાનિંગ્સ પણ કરી લીધા છે. બસ હવે રાહ હોય તો તમારા લોકોની પરવાનગી. રાહે ની જોવી જોવે. લગ્ન કરી લેવાય ને. શરમ ન આવી? પપ્પા, બાપની ઇજ્જત ઉપર કાદવ ઉછાળતા. પપ્પા, અમે કઈ ખોટું કામ નથી કર્યું. જો બેટા, જે હોય એ, પણ એ છોકરો કોણ છે, ક્યાં રહે છે, કયા ખાનદાનનો છે, શું ભણેલો છે, શું કમાય છે, એ બધું જોવું પડે. હા, કાંઈ એક દિવસનો ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે આજે લગ્ન કરાવી દીધા ને કાલે છૂટું. મમ્મી, હું ક્યાં કહું છું કે તમે લોકો અત્યારે જ મારા લગ્ન કરાવી દો. તમે એની સાથે વાત કરો. વિજયના મમ્મી છે, તમે એમને મળો. એકવાર તમે વાત કરશો તો ખબર પડશે ને. ડાયરેક્ટ તમે તો બસ મારા ઉપર આરોપ જ નાખવા માંડ્યા છો, અને એ પણ કોની વાત માનીને? ભાભીની, જેમને કાંઈ ખબર જ નથી. વાહ, તમે કારસ્તાન કરો તોય તમે સાચા, હું પ્રૂફ આપું તોય હું ખોટી. વાહ મમ્મી વાહ, તમારા ઘરનો તો શું ન્યાય છે. કાજલ બેટા, તું શાંત રહે. એક કામ કરો, એ છોકરાને અહીંયા બોલાવો અને એની સાથે જ બધી ચર્ચા કરી લઈએ. જો બેટા, કાજલ આ ઘરની વહુ છે ને અત્યારે જે કહે છે ને એ સાચું જ છે. પપ્પા, માનું છું કાજલ ભાભી ઘરના વહુ છે, એમનો પૂરેપૂરો મારા પર હક છે કે એ મને બધું કહી શકે. પણ જો એ ખરેખર મારા ભાભી હોત ને ખરેખર મને પ્રેમ કરતા હોત ને મમ્મી, તો એ મારો વિડીયો ન ઉતારે, ત્યાં આવીને વાત જાણત, મને સમજાવવાની કોશિશ કરે. મીરાબેન, મેં તમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી છે, પણ તમારા મગજમાં તો શું મારા પ્રત્યે ઝેર જ છે. હું ગમે એટલું કરીશ તો તમને તો સારી નહીં જ લાગુ. ભાભી, તમે જે કરો છો ને એને સમજાવ્યા ના કહેવાય, એને ખોંચરાઈ કરી કહેવાય. હવે જે હોય તે. મીરા, તું તારી ભાભી સાથે છે ને આ ભાષામાં વાત ન કરી શકે, બરાબર? તને ખબર છે ને કે એ તારાથી મોટા છે. અને બીજી વાત કે તારા લગ્નની વાત છે, જ્યાં તારા ભાભી સાચા છે ત્યાં સાચા જ છે. તારા લગ્નનો નિર્ણય કરવો એ તારા મા બાપ જીવે છે, એટલે તું આવા અણધાર્યા નિર્ણય લઈશ ને એ તો હું કે તારા પપ્પા બેમાંથી કોઈ નહીં ચલવે. એ છોકરાને ફોન કરી અને અહીંયા બોલાવ, તારા પપ્પા વાત કરવા માંગે છે. હા મમ્મી, હમણાં જ બોલાવો. જો એક મિનિટ, વિજયને અહીંયા બોલાય, એની અરે આપણે વાત કરીએ અને હું એને બધું પૂછીશ, અને જો એ મને યોગ્ય જવાબ આપશે અને મને એમ લાગશે કે આ છોકરો તારા અનુરૂપ છે તો જ હું આ પાડીશ, નહીંતર એને સદાને માટે ભૂલી જશે. તમારી મરજી વિરુદ્ધ નથી જવું એટલે જ વાત કરવા આવી છું, બાકી મને ફેસલો કરતા આવડતો જ હતો. બધું એને હું પૂછીશ. બોલાય એને અત્યારે જ. કેટલું ભણેલો છે, શું કરે છે, કયા ખાનદાનનો છે, બધું મારે એને પૂછવું છે. હાલો. હા વિજય, મમ્મી પપ્પા તમને મળવા માંગે છે. હા તો ઘરે આવો ને. બરાબર. આવે છે. એ આવે ને એટલે તમારા મનના, તારા મનના, કાજલ બહુ તમારા મનના જેટલા પણ સવાલો છે એ પૂછી લેજો. જો એ છોકરો મીરા માટે યોગ્ય હશે તો જ એ છોકરાના લગ્ન મીરા સાથે થશે.
બાકી મીરા, તું ઝેર ખાઈને મરી જઈશ ને એ પોસાશે, પણ ખોટા ઘરમાં તો અમે તને નહીં ચાપીએ. જો એ છોકરો યોગ્ય નહીં હોય ને તો એને સદાને માટે ભૂલી જજો પાછી, અને અમે કેવી ને એ ઠેકાણે પાછી પહોંચી જજે. આ પછી નાટક ન જો. મેં વાત કરીએ બીજી મમ્મી ને પપ્પા અને આ ભાઈ છે. તમારું નામ વિજય ને? હા, મારું નામ વિજય છે. આ તમારા ઘરમાં કોણ કોણ છે? અને તમે એટલે કે તમારી સરનેમ શું છે? મારું નામ વિજય છે. જાતિ હું બ્રાહ્મણ છું. મારી સરનેમ ગોસ્વામી આવે છે. અને મારા ઘરમાં હું અને મારી એક મા રહી છે. જ્યારે નાનો જ હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. તો તમારું મકાન? હું જે ભાડેથી રહું છું. શું ભાડે છો તમે? હા, મારે ભાડાનું મકાન છે. અને નોકરી કરો છો? જી, નોકરી તો હું હાલમાં શોધી રહ્યો છું, પણ મને વિશ્વાસ છે કે હું સારી એવી નોકરી કરી લઈશ. વિજય, તને ખબર છે આ મારી છોકરીનો દર મહિનાનો પર્સનલ ખર્ચો 10 થી 15 હજાર રૂપિયા છે. અને તું કહે છે કે નોકરી શોધે છે? જી, પણ મને આત્મવિશ્વાસ છે કે હું સારું એવું કામ કરી લઈશ અને તમારી છોકરીને ક્યારેય દુઃખી નહીં કરું. અરે પણ તમે જે નોકરી શોધે છે અને અમારી દીકરી અમારા રાજમહેલમાં ઉછરી છે, હવે તમારા ભાડા મકાનમાં થોડા ખુશી રહી શકે? પપ્પા, હું એડજસ્ટ કરી લઈશ. શું એડજસ્ટ કરી લે? અરે તને ખબર છે તારો મહિનાનો ખર્ચો કેટલો છે? એને ખબર છે? જો તું કહે ને અત્યારે હું એડજસ્ટ કરી લઈશ, આ બધું પ્રેમના આવેગમાં બોલવું સહેલું છે. બાકી જ્યારે જિંદગી જીવવાની આવે ને ત્યારે બહુ અઘરી લાગે છે અને ત્યારે બધું યાદ આવે છે. અને આને એકવાર આની સાથે હું લગ્ન કરાવી દઉં ને ત્યારે પછી હું કંઈ નહીં કરી શકું. જે કરવું હોય એ અત્યારે કરી શકું. એટલે હાથે કરીને તું તારી જિંદગી કૂવામાં નહીં નાખ. વાત લગ્નની નથી પપ્પા. એમને નોકરી મળે, એ કંઈક સેટલ થાય ત્યાં સુધી તું રાહ જો. અરે પણ કેટલી રાહ જોવાની હોય? અત્યારે તો એને લગ્ન કરવાની ઉંમર છે. અત્યારે તો એ કમસે કમ 50,000 નો પગાર હોવો જોઈએ. ચલો, તમારી બધી વાત માન્ય રાખી કે તમારું ઘર ભાડાનું છે, તમારી મમ્મી છે, તમે નોકરીની શોધમાં છો, પણ અમે એમ કહીએ કે મીરા અમારી એકની એક દીકરી છે અને અમે તો મીરાને બહુ પ્રેમ કરીએ છીએ અને ભગવાનનું આપેલું અમારી પાસે લખેલું જ છે. એક કામ કરો, મીરાના પ્રેમ માટે અમે તમને સ્વીકાર પણ કરીએ, પણ તમારે ઘર જમાઈ તરીકે રહેવું પડશે. આ શું બોલો છો તમે? તું વચ્ચે નહીં બોલ. અમે જે નિર્ણય કરીએ ને અમે જે નિર્ણય કરીએ ને એ યોગ્ય જ હોય. તમે બહુ પ્રેમ કરો છો ને મીરાને, તો તમે એના માટે અહીંયા ઘર જમાઈ બનીને રહી શકો. જો પપ્પા, મમ્મી, હું ગરીબ છું પણ અભિમાની નથી. હા, મારું સ્વાભિમાન પણ એક વસ્તુ છે. હું ગરીબ છું એનો મતલબ એવો નથી કે હું તમારા ઘરમાં ઘર જમાઈ બનીને રહેવા આવીશ. કારણ કે મારા ઘરે મારી મા પણ છે. એમણે મને 20 વર્ષનો કર્યો છે, મોટો કર્યો છે. હું એમને છોડીને તમારા ઘરમાં ઘર જમાઈ રહેવા નહીં આવી શકું. હા, હું મીરાને ખૂબ પ્રેમ કરું છું, પણ હું એવું ઈચ્છું છું કે હું મીરાને મારા ઘરે રાખું, એમને સારી રીતના સુખી કરું, એમને ક્યારેય દુઃખી નહીં કરું. બસ, સોરી, જો તમારે મને ઘર જમાઈ રાખવો હોય તો હું તમારા ઘરે ક્યારેય નહીં ઘર જમાઈ રહી શકું. મને માફ કરજો, સોરી. અચ્છા, તો ચલો માની લીધું કે તમારે ઘર જમાઈ નથી રહેવું અને તમે એક ભાડાના મકાનમાં રહો છો, તમારી પાસે એક માં છે, તો વિજયજી એક સવાલ છે મારો નાનકડો કે ચલો માની લઈએ કે અમે મીરાબેનને પરણાવીને તમારા ઘરે મોકલી પણ દઈએ, તો કાલ સવારે તમારા મમ્મી અને મીરાબેનના ઝઘડા થશે, તો તમે કેનો પક્ષ લેશો? મીરાબેનનો કે તમારી મમ્મીનો? જો, હું પ્રેમ મીરાને પણ કરું છું અને મારી માને પણ કરું છું. હું એવું ચાહું છું કે બંને વચ્ચે ઝઘડો ના થાય. અને હા, મીરા ઉપર મને વિશ્વાસ છે કે મારી મા સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. હું અમને સુખેથી રાખીશ એવો મને આત્મવિશ્વાસ છે. વિશ્વાસ બધાને હોય છે. મારો સવાલ એ છે કે કાલ સવારે મીરાબેન અને તમારા મમ્મી વચ્ચે ઝઘડો થશે તો તમે પક્ષ કેનો લેશો? બસ કરો કાજલ ભાભી. મીરાબેન, અહીંયા કોઈ પરીક્ષા નથી ચાલતી. બસ,
પપ્પા મમ્મી ભાઈ તમે જ મને કીધું તું ને કે તું તારો જે સવાલ હોય એ પૂછજે. જો તો વિજયને કયો એમનો જવાબ આપે. જો વિજય, જે ઘરમાં આવક ઓછી હોય ને ત્યાં ગમે એટલા સારા સ્વભાવના રહેતા હોય, પણ જે ઘરમાં આવક ઓછી હોય, બધાની જરૂરિયાત સંતોષ ન થાય ને, એ ઘરમાં ઝઘડા જ થાય છે. એટલે તારી આવક ઓછી છે અને એક માં છે, પછી અમારી મીરા આવશે, તમારા ખર્ચા, પછી ભવિષ્યમાં સંખ્યા વધશે અને ત્યારે તારું આવકનું પ્રમાણ ઓછું હશે અને ખર્ચા વધારે હશે, ત્યારે ઝઘડા થશે. અને એ ઝઘડા થાય તમારા મમ્મી અને મીરા વચ્ચે, તો તમે કોનો પક્ષ લો એનો સચોટ જવાબ અમારે જોઈએ. જો હું તમને બધાને એ સમજાવવા માંગુ છું કે આવક તો અવકાશી રોજી છે, હાથનો મેળ છે, આજે છે કાલે નથી. પણ હા, હું હંમેશા પક્ષ સત્યનો લઈશ. હું એવું નથી કહેતો કે હું મારી માનો જ પક્ષ લઈશ કે મીરાનો જ પક્ષ લઈશ. હું સત્યને માનવાવાળો માણસ છું, એટલે હું હંમેશા સત્યનો જ પક્ષ લઈશ, પછી તમને જે લાગે તે. બસ હવે થઈ ગયા બધાના સવાલ. ના મીરાબેન ના, હજી નથી થયા. તમારા ભાઈ એકના એક આ ઘરમાં છે અને તમે એના લાડકા બેન છો, એને કંઈક પૂછવાનો હક તો હોય ને મમ્મી. સવાલ તો મારો એક જ છે કે અત્યારે તમારી પાસે કોઈ જોબ નથી, અને માયનું કે તમને જોબ મળી જાય, 15,000 રૂપિયા તમારી સેલેરી હોય, પણ અમારી પાસે તો ઘણું બધું છે. અરે અમે ધારીએ ને તો મારી બેનને હું બંગલો પણ લઈ દઉં, એને ઘર પણ પોતાનું લઈ દઉં, પણ એવું અમે કંઈ જ નહીં આપીએ. અને માનો કે હું એના પહેરે કપડે તમને આપી દઉં તો તમે એને કેવી રીતે ખુશ રાખશો? જો હું ક્યાં કહું છું કે હું 15,000 જ કમાઈશ. હું આજે 10,000 કમાઉં છું તો કાલે 15,000 પણ કમાઈશ, કાલે 20,000 પણ કમાઈશ. હું નથી કહેતો કે તમે અમને બધું આપો. બસ હું મીરાને પ્રેમ કરું છું અને પણ સાચો પ્રેમ કરું છું. તમે ખાલી મને મીરાનો હાથ આપશો તો પણ મને મંજૂર છે. મારે કંઈ પણ હવે નથી જોતું. બસ હું ખાલી ને ખાલી માત્ર મીરાને જ પ્રેમ કરું છું. મને પ્રેમથી મીરાનો હાથ આપશો. મને આત્મવિશ્વાસ છે કે કાલ સવારે તમને ખૂબ ખુશી આપીશ, ખૂબ સુખી રાખીશ. બસ મારે એટલું જ કહેવું છે. જો હું ક્યારની વિજયની વાત સાંભળું છું અને આપણા બધાના પ્રશ્નોના એને શાંતિથી જવાબ આપ્યા છે. માનું છું ગરીબ ઘરનો છોકરો છે, એક બાપ વગર ઉછરેલો દીકરો છે, પણ મને એટલી ખબર પડે છે કે મારી મીરા આની સાથે સુખી રહેશે, ખુશ રહેશે. અને મીરાના બાપુ, હું તમને પણ કહું છું, માની જાઓ, મીરાની પસંદગી પર તમે શંકા નહીં કરો. મમ્મી તને વિશ્વાસ તો છે ને બધું? હા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વિજય આપણી મીરાને ક્યારેય દુઃખી નહીં કરે. હા નિલેશ, મમ્મીનો નિર્ણય સાચો છે. અને હવે તમે પપ્પા કાંઈ ન બોલતા, કેમ કે અમને દુઃખ જોયા છે અને મીરાબેન આ ઘરમાં સુખ ને સુખ જોયા છે. કોઈ પણ વ્યક્તિને જીવન જીવવા માટે સુખ અને દુઃખ બેયની જરૂરિયાત છે, તો થોડોક સંઘર્ષ તો પ્રેમમાં મીરાબેનને કરવો પડશે. હા, એ વાત બરાબર છે. અને પપ્પા એવું જરૂરી થોડી છે કે લગ્ન પહેલા ગરીબ હોય આખી જિંદગી ગરીબ જ રહે. ભગવાન ન કરે લગ્નના 5-10 વર્ષ પછી કંઈ થયું, ગરીબી આવી, તો શું એ સ્ત્રી એના ઘરવાળાને મૂકીને જતી રહે છે? નહીં, એની સાથે સંઘર્ષ કરે છે, ખભાથી ખભો મેળવીને કામ કરે છે, ત્યારે જ પાછી એ પરિસ્થિતિ ઠીક થાય છે. અને બસ હું એ જ પ્રયત્ન કરીશ કે હું એમનો હાથ ક્યારેય નહીં છોડું. નહીં, બરાબર છે તારી વાત. બધી રીતે આપણે વિજય યોગ્ય લાગે છે. આપણે એને ઘર જમાઈની ઓફર કરી, છતાં પણ એને અસ્વીકાર કર્યો કે હું મારી માને નહીં મૂકી શકું. અને મને એ જવાબની પ્રતીક્ષા હતી. જે માને પ્રેમ કરે ને એ હંમેશા પત્નીને પ્રેમ કરે. અને હવે ચલો બધી વાત ચાલો માન્ય રાખી અને આપણે હવે ગોળ દાણા ખાઈએ. આપણે એનો હાથ એમના હાથમાં આપી દઈએ. હવે તારા હાથે જ આપણે એનો હાથ આપી દઈએ. વિજય, સદાને માટે અમારે મીરાને ખુશ રાખજો, સુખી રાખજો. હું એવું નથી કહેતો એની બધી જરૂરિયાત પૂરી પાડો, પણ હું એવું કહું છું એને બધી જરૂરિયાત પૂરી પાડવાની કોશિશ કરજો. ખૂબ ખૂબ તમારો આભાર. હું મીરાને ખૂબ પ્રેમ કરીશ, ખૂબ સુખી રાખીશ. મીરા, હવે તો તું ખુશ છે ને? હા ભાઈ, હું બહુ ખુશ છું. ચાલો, બધું સારું થઈ ગયું. હવે આપણે મીઠા મોઢા કરી દઈએ. હા પપ્પા, ચાલો.